नमस्कार विद्यार्थी मित्रों, श्री जे.एम. चौधरी सार्वजनिक विद्यालय ऑनलाइन वर्क में आप दरेकનું हार्दिक स्वागत है। कोविड-19 ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ચાલુ સાલે આપણી શાળાએ ઓનલાઈન વર્ગોનું આયોજન કરેલું છે। આજે આપણે ધોરણ 11 ગણિતમાં પ્રકરણ 8 દ્વિપદી પ્રમેયનો અભ્યાસ કરીશું। દ્વિપદી એટલે કે બે પદવાળું પ્રમેય, જેને અંગ્રેજીમાં બાયનોમિયલ થિયરમ તરીકે આપણે ઓળખીએ છીએ। બાયનોમિયલ થિયરમ એટલે કે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ આપણે બે પદ અથવા બેથી વધુ પદની ગમે એટલી ઘાત તમને આપેલી હોય તો એનું વિસ્તરણ કેવી રીતનું કરવું એના માટે કરી શકીએ છીએ। આ પ્રમેયનો ઉપયોગ કોઈપણ સંખ્યા કોના વડે વિભાજ્ય છે, કેટલી શેષ વધે છે વગેરે માટે પણ અત્યંત ઉપયોગી છે। વિસ્તરણમાં મધ્યમ પદ શોધવું હોય, અચળ પદ શોધવું હોય વગેરે માટે પણ ખૂબ જાણીતું છે। આ પ્રમેયનો ઉપયોગ કરી તમે કેટલીક પ્રકારની કરણીઓના સાદુરૂપ પણ આપી શકો છો, બરાબર। આ પ્રમેય 11મી સદીમાં એટલે કે લગભગ ઈસવીસન 1032માં ઈરાનના એક પર્શિયન કવિ, બીજી રીતે ગણિતશાસ્ત્રી ઓમર ખૈયામે આ પ્રમેયની શરૂઆત કરેલી। એમણે આ પ્રમેય એક અનુમાન ઉપરથી મેળવેલ છે। એની પહેલાં આપણા દેશના બે ગણિતશાસ્ત્રી હલાયુત તેમજ પિંગળાએ પણ આ દ્વિપદી પ્રમેયની એ વખતે આ પ્રમેયનો અસ્તિત્વ નહોતું, પરંતુ એમણે 3 ઘાત 4 ઘાત સુધીનો વિસ્તરણ કેવી રીતના મેળવવા એની એક રજૂઆત કરેલી છે। વર્ષો પછી 17મી સદીમાં એટલે કે ઈસવીસન 1650માં બેન્ચ પાસ્કલ, જેણે દબાણનો નિયમ શોધ્યો, એ ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રીએ આ પ્રમેયની અંદર એક પોતાનો ત્રિકોણ, જેને આપણે પાસ્કલના ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ, એ ત્રિકોણનો ઉપયોગ કરી અને એનું વિસ્તરણ કેવી રીતનું કરવું એની વાત પણ કરેલી છે। તો સૌપ્રથમ મિત્રો આપણે એ વાત કરીશું કે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ આપણે કેવી રીતનો કરવાનો છે અને ઓમર ખૈયામે આ દ્વિપદી પ્રમેય ઉપર કેવી રીતનું અનુમાન કરી મેળવ્યું એની આપણે થોડી વાત કરીએ। તમે માનો કે બે વાસ્તવિક સંખ્યા a અને b આપેલી છે। પ્રત્યેક a અને b બિલોંગ્સ ટુ કેપિટલ R માટે આપણે તેને a + b ની મિત્રો 0 ઘાત કરીશું। તમે જાણો છો કે a + b ની 0 ઘાત તેનો મતલબ 1 થાય। પછી આપણે a + b ની 1 ઘાત કરીશું, તેનો મતલબ એવો થશે a + b થશે। તેના પછી આપણે a + b ની 2 ઘાત મતલબ a + b નો વર્ગ કરીશું। હવે આનું વિસ્તરણ સૂત્ર પણ તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો, a² + 2ab + b²। એ રીતે a + b ના આપણે ઘનની વાત કરીશું તો a + b નો ઘન। હવે આનું સૂત્ર તમે આ રીતનું લખો તો a³ + b³ + 3ab કૌંસમાં a + b। એનું વિસ્તરણ કરી અને મિત્રો જો લખું તો મને આ રીતનું મળશે a³ + 3a² + 3ab² અને + b નો ઘન। આ વિસ્તરણ સૂત્ર તમે અગાઉના ધોરણમાં મિત્રો આ રીતનું ભણી ગયા છો, a + b નો ઘન। તો તમે આમ લખો તો a³ + b³ + 3ab કૌંસમાં a + b। આનું મેં સાદુરૂપ આપી અને આ પ્રમાણે લખ્યું। હવે માનો કે હું તમને એવું કહું કે મારે a + b ની 4 ઘાત કરવી છે, a + b ની 4 ઘાત, તો તમારે મિત્રો આવું કરવું પડે, a + b ની 4 ઘાત એના રસ્તા તમારી પાસે બે છે। a + b નો વર્ગ કરો, a + b નો વર્ગ અને ફરી પાછો એનો વર્ગ કરો તો તમને a + b ની 4 ઘાત મળી જાય। a + b નો વર્ગ એટલે a² + 2ab + b²। ફરી પાછો મિત્રો એનો તમારે વર્ગ કરવાનો એટલે કે a² + 2ab + b²। હવે આનો તમે વર્ગ કરશો તો તમે
ત્રિપદીના વર્ગ a પ્લસ b પ્લસ c નો હોલ વર્ગ હોય તો a વર્ગ પ્લસ b વર્ગ પ્લસ c વર્ગ પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca નો ઉપયોગ કરી અને તમે મેળવી શકો. અથવા તો પછી તમે આ રીતે પણ કરી શકશો. a પ્લસ b ની 4 ઘાત આવું માટે હોય તો પહેલા a પ્લસ b લખો અને ગુણ્યા a પ્લસ b નો ઘન. હવે a પ્લસ b નો ઘન એટલે આ પદ તો છે જ આપણી પાસે, એટલે તમે a પ્લસ b જ્યારે બીજા કૌંસમાં a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3ab કૌંસમાં a વત્તા b આ બેનો ગુણાકાર કરી અને a પ્લસ b ની 4 ઘાત મેળવી શકો. પણ તમે સમજી શકો કે a પ્લસ b ની 4 ઘાત જો આ રીતે આપણે મેળવવા દઈએ તો ગણતરી થોડી કઠિન અને ઓકવર્ડ બને. એટલા માટે આપણે કંઈક બીજો રસ્તો વિચારીએ અને આવો રસ્તો સૌપ્રથમ ઓમર ખૈયામે આ રીતનો વિચાર. એટલે એવું વિચાર્યું કે a પ્લસ b નો જે ઘન લખવામાં આવે છે એમાં હકીકતમાં તો આ રીતનું બને છે. પહેલા ઘાત કેટલી 3 તો પહેલા a નો ઘન પછી a નો વર્ગ એક ઘાત ઘટાડવાનો પછી a ની એક ઘાત ફરી પાછી એક ઘાત ઘટાડવાની છેલ્લે જતા a ની 0 ઘાત. એટલે ક્રમિક રીતે મિત્રો a ની ઘાતમાં ઘટાડો થાય સાથે સાથે b ની ઘાતમાં ક્રમિક રીતે વધારો થાય. અહીંયા b ની 0 ઘાત અહીંયા b ની 1 ઘાત અહીંયા b ની 2 ઘાત અને અહીંયા b ની 3 ઘાત. બરાબર. અહીંયા તમે જુઓ ઉપરના સમીકરણ ઉપરના વિસ્તરણમાં a પ્લસ b નો વર્ગ તો પહેલા a નો વર્ગ પછી a ની 1 ઘાત અને a ની 0 ઘાત સાથે સાથે b ની ઘાત. જો અહીંયા b ની ઘાત 0 અહીંયા b ની 1 ઘાત અહીંયા b ની 2 ઘાત. તો એક વાત તો નક્કી છે કે આપણે જ્યારે a વત્તા b ની 4 ઘાત કરીએ તો પહેલા પદમાં a ની 4 ઘાત આવશે પછી બીજામાં a ની 3 ઘાત પછી એનો વર્ગ પછી a ની 1 ઘાત અને છેલ્લે જતા a ની 0 ઘાત. સાથે સાથે b ની ઘાત વધતી જશે. જેમ કે હું માત્ર પદના ઘાતાંક કેટલા આવે એ લખું છું. સહગુણકો આપણે હજી હમણાં લખતા નથી. તો જો મિત્રો હું એમ લખું કે a વત્તા b ની 4 ઘાત તો એના વિસ્તરણમાં a અને b જે તમે લખો છો એના ઘાતાંકો મિત્રો આવી રીતના આવતા હશે એવું અનુમાન આપણે કરી શકીએ. a ની 4 ઘાત પછી વત્તા a નો ઘન ગુણ્યા b પછી વત્તા a નો વર્ગ ગુણ્યા b નો વર્ગ a નો વર્ગ ગુણ્યા b નો વર્ગ પછી વત્તા a ની 1 ઘાત ગુણ્યા b નો ઘન અને છેવટે આપણે એવું લખીશું b ની 4. બરાબર. મેં આમાં કેવી રીતનું કર્યું તમે સમજી શકો છો કે a ની ઘાત ધીરે ધીરે ઘટતી ગઈ અને b ની ઘાત ધીરે ધીરે વધતી ગઈ. અહીંયા a ની 4 ઘાત a ની 3 ઘાત a ની 2 ઘાત a ની 1 ઘાત અને a ની 0 ઘાત. અહીંયા b ની 0 ઘાત. જો મિત્રો b ની 0 ઘાત એનો મતલબ 1 થાય. બરાબર. એટલે તમને દેખાતું નથી 1 ગુણ્યા a ની 4 ઘાત એટલે a ની 4 ઘાત. b ની 0 ઘાત b ની 1 ઘાત b ની 2 ઘાત b ની 3 ઘાત b ની 4 ઘાત. હવે પ્રશ્ન એ રહ્યો કે અહીંયા મારે સહગુણક શું લખવા. અહીંયા મારે 3 સહગુણક શું લખવા એ આપણને આવડતું નથી. તો એના માટે વર્ષો પહેલા ઓમર ખૈયામે સંચયનો ઉપયોગ કરેલો. કોનો ઉપયોગ કરેલો? સંચયનો. જો કે સંચય વિશે તમે પ્રકરણ 7 માં ભણી ગયેલા ક્રમચય સંચય. બરાબર. તો અહીંયા એને આજે સંચય લખ્યા એ સંચય એને આવી રીતના લખ્યા. એના માટે તમે છેક શરૂઆતથી આપણે આ વાત વિચારીશું. a પ્લસ b ની 0 ઘાત એની આપણે વાત નથી કરતા પણ અહીંથી હું તમને જે કહું એ બરાબર તમે સમજો. આ જે છે એને આપણે આ રીતે લખી શકીએ. ઘાત કેટલી છે? 1. તો હું પહેલા 1 ના શક્ય સંચય 1 નો શક્ય સંચય તમને બે મળે. પહેલો આવો મળશે 1c0 ગુણ્યા 1 કરવાનો વત્તા 1c1 ગુણ્યા 2 કરવાનો. બરાબર. 1 ના શક્ય સંચય 2 1c0 1c1 1c0 1c1. હવે ઘાત કેટલી છે? 2. તો 2 ના શક્ય સંચય મિત્રો કેટલા? તો 2 ના શક્ય સંચય 3. પહેલું 2c0 ગુણ્યા a નો વર્ગ કરવાનો વત્તા 2c1 ગુણ્યા ab લખવાનો વત્તા 2c2 ગુણ્યા b નો વર્ગ. બરાબર. જો a વર્ગ ab અને b વર્ગ એ તો આપણે લખતા ફાવે
આપણને માત્ર શું નથી ભાવતું સંચય, તો સંચય આ રીતના છે. હવે આ તમે લખ્યું a નો ઘન વત્તા 3a વર્ગ વત્તા b વત્તા 3ab વર્ગ વત્તા b નો ઘન. એને મિત્રો તમે આવી રીતે પણ લખી શકશો. ઘાતાંક કેટલી 3, તો અહીંયા પહેલું લખવાનું 3c0 ગુણ્યા a નો ઘન વત્તા 3c1 ગુણ્યા a નો વર્ગ ગુણ્યા b વત્તા 3c2 ગુણ્યા a ની 1 ઘાત b નો ઘન સોરી b ની 2 ઘાત. એના પછી વત્તા 3c3 ગુણ્યા b નો ઘન. આ રીતે બરાબર. જો 3c0 એટલે 1 થાય, 3c1 એટલે 3 થાય, 3c2 એટલે પણ 3 થાય અને 3c3 એટલે 1 થાય. હવે તમને એમ કહેવામાં આવે કે આમાં કેવું થતું છે, તો એવું તમને પહેલા અહીંયા જે અનુમાન કરીને લખ્યું તમે સમજો. ઘાતાંક કેટલો છે 4, તો પહેલા આ રીતનું મિત્રો લખી શકું છું. પહેલા તમારે લખવાનું 4 ના શક્ય સંખ્યા, તો 4 ના શક્ય સંખ્યામાં પહેલું લખવાનું 4c0 એની કેટલી ઘાત, તો 4, પછી વત્તા 4c1 એની તો એની 3 ઘાત b નો 1 ઘાત વત્તા 4c2 એની 2 ઘાત b નો વર્ગ વત્તા 4c3 એની 1 ઘાત b નો 3 ઘાત વત્તા 4c4 એટલે એની 0 ઘાત અને b ની 4. આ પ્રકારનો થશે. હવે પ્રશ્ન એ રહ્યો કે આના સહગુણકો કયા, તો 4c0 એનો મતલબ 1 થાય, એ તો લખી દીધું. હવે આ 1 ગુણ્યા b એનો સહગુણક કેટલો 4, તો 4c1 નો મતલબ 4 થાય. એમ અહીંયા 4c2, હવે 4c2 નો મતલબ 6 થશે. 4c2 એટલે તમે આમ લખી શકો 4 ગુણ્યા 3 ભાગ્યા 1 ગુણ્યા 2, તો 4 કરી 12 ભાગ્યા 2 એનો મતલબ 6 થશે, તો અહીંયા તમને 6 મળશે. એમ 4c3 નો મતલબ 4c1 પણ થાય એટલે 4 થાય અને 4c4 એટલે 1 થાય, તો આ પ્રકારનું તમને વિસ્તરણ મળે. બરાબર. હવે આવા સંચયનો ઉપયોગ સૌપ્રથમ ઓમર ખૈયામે કરી અને આ રીતનું તમને વિસ્તરણ આપે. હવે તમને એમ કહેવામાં આવ્યું કે a b ની 25 ઘાતનું વિસ્તરણ કરો, તો મિત્રો તમે આરામથી આ વિસ્તરણ લખી શકો છો. જો હું થોડોક પદ લખું તમે a b ની માનો કે 25 ઘાત તમને કહેવામાં આવી, તો ઘાતાંક કેટલો 25, તો પહેલા તમારે શું લખવાનું 25c0 ગુણ્યા e ની 25 ઘાત વત્તા 25c1 ગુણ્યા e ની 25 માંથી 5 કરો એટલે 24 ગુણ્યા કરવાનું b, પછી વત્તા 25c2 e ની કેટલી ઘાત, તો 25 માંથી 2 બાદ કરો એટલે 23 અને ગુણ્યા b નો વર્ગ. એવી રીતે 25c3 હવે 25 માંથી તમે 3 બાદ જાઓ એટલે 22, તો એની 22 ઘાત અને ગુણ્યા b ની કેટલી ઘાત, તો b ની 3 ઘાત. આ નીચેની જે સંખ્યા છે b ની ઘાત કરવાની અને આ b ની બાદબાકી કરો એ a ની ઘાત. હવે આવું લખતા માનો કે આપણે તો તમારે આવું લખવું 25c15 લખવું, તો એનો સહગુણક આવો થાય. એની 25 માંથી 15 બાદ કરો એટલે થશે 10 ગુણ્યા b ની કેટલી ઘાત મિત્રો 15 ઘાત અને વત્તા ડેશ 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 છેલ્લે જતા માનો કે 25c25, તો અહીંયા લખવાનું b ની 25 ઘાત. બરાબર. આ રીતનું તમે કોઈ પણ ઘાતાંક હોય તો એનું વિસ્તરણ કરી શકો. આપણે એ યાદ રાખીશું કે જો 25 ઘાત હોય તો ટોટલ પદ કેટલા થાય 26. પછી દરેક પદમાં ક્રમશઃ a ની ઘાત એક ઘટતી જાય અને સાથે સાથે b ની ઘાત એક વધતી જાય. જો અહીંયા a ની 25 ઘાત, પછી 24 ઘાત, પછી 23 ઘાત, પછી 22 ઘાત, એમ ધીમે ધીમે ઘટતી છેલ્લે જતા a ની 0 ઘાત થાય. સાથે સાથે b ની ઘાત ક્રમશઃ વધતી જાય. અહીંયા b ની 0 ઘાત, અહીંયા b ની 1 ઘાત, અહીંયા b ની 2 ઘાત, અહીંયા b ની 3 ઘાત, એમ અહીંયા b ની 15 ઘાત, એમ આગળ જતા b ની છેલ્લે જતા કેટલી આવે 25 ઘાત આવે. તમે પ્રત્યેક પદનું નિરીક્ષણ કરો. કોઈ પણ પદમાં a અને b એ બંનેની ઘાતાંકોનો સરવાળો તમને 25 મળશે. જો અહીંયા કેટલી ઘાત a ની 25 ઘાત, અહીંયા તમે 24 1 કરો તો 25 થાય, અહીંયા 23 2 કરો તો 25 થાય, અહીંયા 22 3 કરો તો 25 થાય, અહીંયા 10 15 કરો તો 25 થાય, અહીંયા 25 0 કરો તો 25 થાય. એનો અર્થ મિત્રો એવો થયો કે a b ની જેટલી ઘાત હોય એટલી ઘાત તમે a અને b ની ઘાતાંકોના સરવાળા બરાબર લખી શકો. બરાબર.
સમજવું બહુ મહત્વનું છે અને વર્ષો પહેલા ઓમર ખૈયામ એને આ પ્રકારનું અનુમાન આપેલ છે. આ અનુમાનની સાબિતી એ આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી આપી શકીએ અને એમાં એનું પોતાનું અનુમાન ઇન્ડક્શન એ 100% સત્ય રહ્યું છે. એટલા માટે આપણે આ જે દ્વિપદી પ્રમેય છે એ દ્વિપદી પ્રમેય ઓમર ખૈયામનું એક અનુમાન છે એમ સ્વીકારીએ છીએ. બરાબર. હવે આપણે આ પ્રમેયને કેવી રીતનું લખવું એની મિત્રો વાત કરીશું. આગળ જતા ફરી વખત આ જે દ્વિપદી સહગુણકો લખ્યા એની ચર્ચા આ પ્રમેય હું લખી રહ્યો એટલે હું ફરી વખત કરીશ. ત્યાં સુધી આ તમે ખાલી યાદ રાખજો. ઓનો ઉપયોગ હમણાં થોડાક સમય પછી મારે ફરીથી કદાચ કરવો પડશે. ઓકે. તો હવે આપણે લખવા જઈ રહ્યા હતા દ્વિપદી પ્રમેય. હવે દ્વિપદી પ્રમેય તમે જ્યારે લખવા જતા હો એ વખતે n ની બે વાસ્તવિક સંખ્યાઓ લેવાની અને એની જે ઘાતક છે એ આપણે પ્રાકૃતિક સંખ્યા લઈએ. એની ઘાતક n લખો તો m બિલોંગ્સ ટુ શું લખીશ? n લખીશ. હકીકતમાં a અને b ની જે n ઘાત છે એમાં n ની કિંમત તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ શકો. બરાબર. પણ આપણા અભ્યાસક્રમ પૂરતું આપણે જે ઘાતક છે એ માત્ર ને માત્ર પ્રાકૃતિક સંખ્યા તરીકે લેવાની છે. ઓકે. હવે આપણે મહત્વની બાબત મતલબ કે જે આપણા ગણિતની થિયરી છે જે તમારે વસ્તુ યાદ રાખવાની છે તેના તરફ જઈશું. ઓકે. તો મિત્રો દ્વિપદી પ્રમેય એટલે કે બાયનોમિયલ થિયરમ આ જે પ્રમેય છે એ અનુમાન ઉપરથી મેળવેલ છે. કોણે? ઓમર ખૈયામ. લગભગ કઈ સદીમાં? 11મી સદીમાં. ઈસવીસન 1032 ના અરસામાં ઓમર ખૈયામે આ પ્રમેય અનુમાન ઉપરથી લખેલ છે એવું માનવામાં આવે. પ્રત્યેક વાસ્તવિક સંખ્યા a અને b તથા પ્રાકૃતિક સંખ્યા n માટે a + b ની n ઘાત બરાબર પહેલા લખવાનું nc0 into e ની n ઘાત વત્તા nc1 into e ની n - 1 ઘાત ગુણ્યા b ની 1 ઘાત વત્તા nc2 e ની n - 2 ઘાત ગુણ્યા b ની 2 ઘાત વત્તા nc3 ગુણ્યા e ની n - 3 ઘાત ગુણ્યા b ની 3 ઘાત. વ્યાપક રીતે વિચારીએ તો માનો કે ncr હોય તો e ની n - r ઘાત ગુણ્યા b ની r ઘાત. માનો કે nc 25 છે તો a ની n - 25 ઘાત અને b ની 25 ઘાત. અહીંયા જે નીચે સંખ્યા હોય એ તમારે b ની ઘાત સમજવાની. જેમ કે 3 તો b ની 3 ઘાત તો b ની 2 ઘાત n - 1 તો b ની n - 1 ઘાત. અને તમે આ બેની ઊભી બાદબાકી કરશો એને કહેવાય e ની ઘાત. જેમ કે જો n - 2 તો e ની n - 2 ઘાત n - 3 તો e ની n - 3 ઘાત અહીંયા n - 8 તો e ની n - 8 ઘાત. એમ તમે છેલ્લે જતા ncr * b n એ પ્રમાણે મળે. આ પ્રમેયને દ્વિપદી પ્રમેય અથવા તો ઓમર ખૈયામનું અનુમાન કહે છે. આ પ્રમેયને ટૂંકમાં તમારે સિગ્માના રૂપમાં લખવું હોય તો મિત્રો આ રીતે લખી શકાય a + b ની n ઘાત બરાબર સિગ્મા nck e⁻n - k into b⁻k where k is running from 0 to n. આમાં ચલ કોને કહેવાય? k ને. પહેલા k ની કિંમત કેટલી મૂકવાની? 0, પછી 1, પછી 2, પછી 3 એમ છેલ્લે જતા n. અને વચ્ચે શું કરવાનું? સરવાળો. તમને આખો આ વિસ્તરણ મળશે. જેમ કે હું આમાં k ની કિંમત પહેલા 0 મૂકું તો આ પદ મળશે nc0 into e⁻n into b⁻0 ઘાત. પણ b ની 0 ઘાત એટલે 1 થાય તો પેલો બધા મળ્યો. હવે k ની કિંમત તમે અંદર 1 મૂકો તો આ મળશે, 2 મૂકો તો આ મળશે. એમ તમે માનો કે r મૂકો તો આ મળે અને n મૂકો તો આ મળે. આને કહેવાય દ્વિપદી પ્રમેય. આપણે એટલું યાદ રાખીશું કે આપણું જે પ્રમેય છે એ માત્ર આપણે પ્રાકૃતિક સંખ્યા માટે લખીએ છીએ. બાકી તમે n બિલોંગ્સ ટુ z q r ગમે તે માટે લખી શકો. હવે આ પ્રમેયની મિત્રો ખાસિયતો શું એ હું તમને કહું. આ પ્રમેયની અંદર મતલબ કે આ વિસ્તરણમાં તમને કુલ કેટલા પદ મળશે? n + 1 પદ મળશે. પછી જેમ જેમ તમે આગળ વધશો એમ એમ a ની ઘાત એક એક ઘટશે, સાથે સાથે b ની ઘાત એક એક વધશે. પછી પ્રત્યેક પદમાં a અને b ની ઘાતકોનો સરવાળો કેટલો થશે? n થશે. પછી બીજી વાત આ તમે લખો nc0 nc1 nc2 n એને દ્વિપદી સહગુણકો કહેવાય. એ બંને સહગુણકોમાં ડાબેથી જમણે તરફ જતા તમે એના જે મૂલ્યો છે એ તમને સરખા મળશે. જેમ કે ncn અને nc0 સરખા હોય, ncn - 1 અને આ બે સરખા હોય. એટલે કે બંને બાજુથી શું હોય? સમમિત હોય. તો હું આ એક વખત રજૂઆત અંદર લખી દઉં છું પછી તમને સમજાવું. જો મિત્રો
તમે આ દ્વિપદી પ્રમેય લખ્યું, એ દ્વિપદી પ્રમેયમાં આ 5 ખાસિયતો ખાસ યાદ રાખવાની. મેં તમને હમણાં વાત કરી મુજબ a+b n ના વિસ્તરણમાં કુલ n+1 પદ આવે. તમે a+b નો વર્ગ કરો તો 3 પદ આવે, a² + 2ab + b². a+b નો ઘન કરો તો તમને 4 પદ મળે, a³ + b³ + 3a²b + 3ab² 4 પદ. તો a+b ની માનો કે n ઘાત હોય તો એના વિસ્તરણમાં એક વધારે પદ એટલે કે કુલ n+1 પદ મળે. a+b ની 50 ઘાત હોય તો એના વિસ્તરણમાં તમને કુલ 51 પદ મળે. એ મુજબ તમારે સમજવું. પછી નંબર 2, a+b n ના વિસ્તરણમાં ક્રમશઃ a ની ઘાતાંક 1 જેટલી ઘટે છે. તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જશો તો a ની ઘાતાંક છે એ ક્રમિક રીતે એક એક ઘટતી જાય છે, સાથે સાથે b ની ઘાતાંક એક એક વધતી જાય છે. પછી નંબર 3, a+b n ના વિસ્તરણમાં દરેક પદમાં a તથા b ની ઘાતાંકોનો સરવાળો n અચળ થાય. તમે કોઈ પણ પદમાં જો આ બંનેની ઘાતાંકોનો સરવાળો કરો n થશે, આ બેનો સરવાળો કરો ઘાતાંક કરો તો n થશે, આ બંનેની ઘાતાંકોનો સરવાળો કરો તો n થશે, આ બેની ઘાતાંકોનો સરવાળો n થશે. દરેક જગ્યાએ a અને b ની ઘાતાંકોનો સરવાળો કેટલો થશે? n. એ અચળ રહેશે અને જે a+b ની ઘાત જેટલો થશે. બરાબર. હવે આગળ a+b n ના વિસ્તરણમાં આવતા સહગુણકો nc0, nc1, nc2, nc3 આવા જે સહગુણકો છે એમને દ્વિપદી સહગુણક કહેવાય. દ્વિપદી એને અંગ્રેજીમાં કહેવાય બાઇનરી કોફિશિયન્ટ. બરાબર. કેવા કોફિશિયન્ટ? બાય કોફિશિયન્ટ. બરાબર. બાયનોમિયલ કોફિશિયન્ટ દ્વિપદી સહગુણકો કહે છે. આવા સહગુણકો ડાબી તથા જમણી બાજુ એમ બંને બાજુએથી એમ બંને તરફથી સમમિત એટલે કે સમાન મૂલ્યના રહે. તમે nc0 બોલો કે ncn બોલો મૂલ્ય સરખું થાય. તમે nc1 બોલો કે ncn-1 બોલો સરખું થાય. બરાબર. એટલે ટૂંકમાં તમે મિત્રો ઓમ પણ કહી શકો. આજે લખ્યું કે ncr = ncn-r મુજબ હું તમને આમ પણ કહી શકું સ્વભાવ. એટલે કે તમે આવું લખી એટલે કે તમે nc0 બોલો કે ncn બોલો આ બંને વસ્તુ સરખી થાય. એ રીતે તમે માનો કે nc1 બોલો nc1 કે પછી તમે ncn-1 બોલો આ સરખું થાય, આવું છે. બરાબર. અને આ જે સહગુણકો છે એ પાસ્કલના ત્રિકોણને અનુસરે છે. બેન્ડ પાસ્કલે પણ દ્વિપદી પ્રમેયના સહગુણકો શોધવા માટેનો એક ત્રિકોણ આપેલો છે, પણ એ ત્રિકોણ અમુક વખતે ગણતરીમાં નકામો પડે છે એટલે આપણે એને એ પ્રમેયમાં ધ્યાનમાં લેતા નથી. તો આ ત્રિકોણ શું છે એ હવે આપણે સમજીશું. જુઓ મિત્રો, એ હવે તમને વાત કરી કે પાસ્કલનો ત્રિકોણ એટલે શું. સૌપ્રથમ તમારું ધ્યાન અહીંયા કેન્દ્રિત કરજો, બીજી કોઈ જગ્યાએ નજર ના રાખતા. પહેલા મેં માનો કે 1 લખ્યું. બરાબર. એના પછીની જે હાર છે એમાં તમારે વચમાં થોડું અંતર રાખી અને 1 લખવાનું. 1 હવે ત્રીજી હાર મિત્રો કેવી રીતે બનાવવાની શોધો. પહેલું 1 લખી દેવાનું, છેલ્લે 1 લખવાનું અને આ બેનો સરવાળો તમારે અહીંયા નીચે ઉતારવાનો. આ બેનો શું કરવાનો છે મિત્રો? સરવાળો 1 ને 1 2. હવે જે ત્રીજી હાર હોય એમાં અહીંયા તમારે 1 લખવાનું ને 1 લખવાનું અને આ બેનો સરવાળો અહીંયા નીચે ઉતારવાનો. એ આ રીતે આ બેનો સરવાળો અહીંયા નીચે ઉતારવાનો. જો 2 ને 1 3, 1 + 2 3. હવે એના પછીની હરોળ લખવી હોય તો આની પહેલા 1 લખવાનું, છેલ્લે 1 લખી દેવાનું. હવે વચ્ચેની સંખ્યાઓ કેવી રીતે લખવાની? આ બેનો સરવાળો અહીંયા ઉતારવાનો, આ બેનો સરવાળો અહીંયા ઉતારવાનો, આ બેનો સરવાળો અહીંયા ઉતારવાનો. બરાબર. એના પછીની લાઈન લખવી હોય તો પહેલા આગળ ને પાછળ 1 લખી દેવાનું, પછી તમારે આ બેનો સરવાળો અહીંયા ઉતારવાનો, આ બેનો સરવાળો અહીંયા ઉતારવાનો, આ બેનો સરવાળો અહીંયા ઉતારવાનો. બરાબર. ખબર પડી? આ બેનો સરવાળો તમારે અહીંયા ઉતારવાનો. હવે આ પ્રકારની જે રજૂઆત છે આને કહેવાય પાસ્કલનો ત્રિકોણ. બરાબર. હવે આ પાસ્કલનો જે ત્રિકોણ છે એમાં તમે માનો કે આ હરોળ લખવા માંગો છો a + b ની 5 ઘાત. તો a + b ની 5 ઘાતના આ તમે લખે 1 5 10 10 5 અને 1 આ બધા સહગુણકો. આ સહગુણક લખવા માટે તમારે એની ઉપરની હરોળ લખવી પડે. આ હરોળ લખવા માટે
માનો કે તમારે a + b ની 11 ઘાત કરવી, a + b ની 11 તો તમારે મિત્રો એ 11 ની હરોળ લખવી પડે. હવે 11 ની હરોળ લખવા માટે 10મી લખવા માટે 9મી લખવા માટે 8મી, એટલે શરૂઆત ક્યાંથી કરવી પડે? પહેલીથી. આ છે એને તમે હરોળ 1 સમજો. ઉપરની a + b ની જે ઘાત 0 મૂકી એને આપણે ભૂલી જઈએ, આને આમ સમજો તો આની પહેલી હરોળ કહેવાય, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી એમ તમે આ લખી શકો. હવે માનો કે તમને એવું કીધું હોય કે a + b ની 5 ઘાતનું તમારે વિસ્તરણ કરવું હોય, a + b ની 5 ઘાત, તો તમારે પહેલી આર, બીજી આર, ત્રીજી આર, ચોથી અને પાંચમી આર લખી દો. હવે શું કરવાનું? તો જો a + b ની 5 ઘાત એટલે પહેલું લખવાનું a ની 5 ઘાત વત્તા આ સહગુણક આવી ગયો. હવે 5 આવશે તો 5 a ની 4 ઘાત ગુણ્યા b ની 1 ઘાત. હવે સહગુણક 10 a નો ઘન b નો વર્ગ, પછી સહગુણક કેટલો આવે? 10 તો a નો વર્ગ b નો ઘન, પછી સહગુણક કેટલો આવે? 5 તો a ની 1 ઘાત ગુણ્યા b ની 4 ઘાત અને વત્તા છેલ્લે જતા b ની 5 ઘાત. એ આમ તમે આનો વિસ્તરણ મિત્રો લખી શકો છો. હવે મારે તમને એ કહેવું છે કે આજે તમે લખ્યું એના માટે તમારે 5મી આર બનાવવી પડે. હવે માનો કે a + b ની 50 ઘાત કહું તો તમારે ઉપર 49 હાર લખવી પડે. એટલે 49 હાર કોરમાં તો સમાય ગમે એવું મોટું બોર્ડ બનાવ્યું હોય તો આખી દિવાલનું, તો તમારે આ ત્રિકોણ જે છે ને એને મેદાનમાં લઈ જાઓ. શેમાં લઈ જવું પડે? મેદાનમાં. તો જ તમે a + b ની 51 ઘાતનું વિસ્તરણ કરી શકો. એટલે પાસ્કલનો આ જે ત્રિકોણ છે એ વાસ્તવમાં આ પ્રમેયના સહગુણકો જ છે, પણ એ વ્યવહારિક બનતો નથી. એટલા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? આપણે મોટા ભાગે ઉપયોગ કરીએ છીએ સંચય. હવે આ સંચય એકના એક જ છે. જો એક તો આનો મતલબ 1c0 એટલે 1 થાય, 1c1 એટલે 1 થાય, 2c0 એટલે 1, 2c1 એટલે 2, 2c2 એટલે 1, અહીંયા 1 3 3 1 4, પછી આનો મતલબ 4 થશે. 4c પેલો અહીંયા મારે થોડું લખવા દે કે અહીંયા 0 આવશે, અહીંયા 0, અહીંયા મિત્રો શું આવશે? 0 આવશે, અહીંયા શું આવશે? 1 આવશે. બરાબર? હવે થઈ ગયું બરાબર? તો 4c0 એટલે 1, 4c1 4, 4c2 6, 4c3 એટલે 4c1 એટલે 4, 4c4 એટલે 1. હવે આજે તમે લખ્યો એમાં પણ મિત્રો અનુવાદ થયો છે. તમે આ બેનો સરવાળો કરો તો આ થાય. પછી માનો કે તમે આ બેનો સરવાળો ઉતાર્યો, હવે આ લખ્યું તો આ બેનો સરવાળો કરશો એક કરી લો, એ આ બેનો તમે સરવાળો કરશો તો તમને આ મળશે. એમ આ જે પદ છે એ આ બેનો સરવાળો કરવાથી મળશે. હવે આ પદને આ પદ લખી દેવાનું. આ બેનો સરવાળો આ ઉતરશે, આ બેનો સરવાળો આ ઉતરશે, આ બેનો સરવાળો આ ઉતરશે. તમને એમ થાય કે આ સરવાળો કેવી રીતે બતાવી શકો? 3c1 વત્તા તમે 3c2 કરો, 3c1 વત્તા 3c2 કરો અને પ્રકરણ નંબર 7 નો ઉપયોગ કરો. ક્રમથી સંખ્યામાં આવું પરિણામ આવતું NCR વત્તા NCR -1 તો નો જવાબ શું થાય? n + 1CR. હવે આ રીત પ્રમાણે હું આ લખવા જાઉં તો ઉપર 3 છે ને તો મારે લખવા પડે 4 અને બે માંથી સંખ્યા મોટી ગઈ તો 2 તો આનો મતલબ શું થાય? 4c2. આ થયો 4c2. 3c1 વત્તા 3c2 એનો જવાબ થાય 4c2. તો આ મિત્રો જે તમે લખ્યો એ પણ એક પ્રકારના સંચય છે. તો આપણે પાસ્કલનો જે ત્રિકોણ છે તેના કરતાં વધુ સારું આ સંચયનો જે ત્રિકોણ છે એ બનશે. એટલે આપણે દ્વિપદી પ્રમેયમાં પાસ્કલના જે સહગુણકો છે ત્રિકોણના એને બદલે પાસ્કલના સહગુણકોને બદલે સંચયના જે સહગુણકો છે એ આપણે લખવાનું વધુ પસંદ કરીએ છીએ. આ ત્રિકોણને કહેવાય પાસ્કલના ત્રિકોણ. કયા ત્રિકોણ કહેવાય મિત્રો? પાસ્કલના ત્રિકોણ. પાસ્કલના ત્રિકોણ. એમાં આજે જે પહેલો ત્રિકોણ લખ્યો એ સંખ્યાત્મક મૂલ્યો છે અને આ બધા સંચયના મૂલ્યો. આ બે એકના એક જ રહેશે આ પ્રમેય મુજબ. હવે આપણે વાત કરીશું a + b⁴n ના વિસ્તરણના થોડા અન્ય સ્વરૂપો. જેમ કે વચમાં માઈનસ મૂકેલું હોય તો શું કરવું? પછી a + b ને બદલે માનો કે 1 + x હોય, 1 - y હોય તો વિસ્તરણ કેવી રીતે લખવું એની એક હું થોડી તમને વાત કરી લઉં જે ખૂબ જ ઉપયોગી બનશે. જો મિત્રો આજે પ્રમેય તેને આપણે દ્વિપદી પ્રમેય અથવા તો દ્વિપદી પ્રમેયનું મૂળ સ્વરૂપ સમજીશું. હવે આ પ્રમેયનો ઉપયોગ કરી આપણે બીજો અન્ય સ્વરૂપ મેળવવા જઈ રહ્યા હતા.
માનો કે તમને એવું આપેલું હોય કે a ઓછા b નો n ઘાત, અહીંયા પ્લસ ને બદલે માઈનસ આપેલું, તો તમારે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને એનું વિસ્તરણ કેવી રીતે લખવું એની એક અહીંયા થોડી વાત કરી લઈએ. a - b ની n ઘાત એટલે તમારે મિત્રો એવું સમજવાનું કે ઉપરનો જે પ્રમેય છે એમાં તમે a ની જગ્યાએ a જ સમજો, a ની જગ્યાએ શું સમજવાનું a, પણ આ જે b છે એની જગ્યાએ તમારે સમજવાનું -b. શું સમજવાનું -b? તો જો પહેલું પદ તો યથાવત રહેશે. હવે b ને બદલે હું -b મૂકું તો એ માઈનસ ચિહ્ન આવશે. હવે b નો વર્ગ એને બદલે -b નો વર્ગ લખો એ તો b નો વર્ગ જ થાય. હવે અહીંયા b નો ઘન એને બદલે હું એમ લખું કે -b નો ઘન, તો તમને ખબર છે કે -b નો ઘન એનો અર્થ આમ, એટલે અહીંયા પદ માઈનસ થશે. એટલે કેવું બનશે? જો અહીંયા નીચે બેકી સંખ્યા હોય તો જવાબ ધન રહેશે અને એકી સંખ્યા હોય તો જવાબ ઋણ રહેશે. એટલે કે પ્લસ માઈનસ એમ થયા કરશે. હવે માનો કે તમે LCR લખ્યું પણ તમને ખબર નથી કે r કેવી સંખ્યા છે, r યુગ્મય હોય કે અયુગ્મય હોય, એટલે હું એમ લખું કે -b ની r ઘાત, તો આનો જવાબ આવો થઈ શકે. b ની r ઘાત પણ થાય અને b ની માઈનસ r ઘાત પણ થાય. એટલે મિત્રો તમે આમ લખી શકશો -1 ની r ઘાત ગુણ્યા b ની r ઘાત. આ રીતે તમે એને લખી શકશો. બરાબર? એને આપણે આવા સ્વરૂપમાં લખી શકીશું. હવે જો r યુગ્મ હોય, માનો કે r શું હોય યુગ્મ, તો એનો મતલબ એ થશે કે -1 ની r ઘાત બરાબર તમારે ફક્ત 1 લખવાનું. પણ માનો કે r અયુગ્મ હોય તો -1 ની r ઘાત બરાબર તમારે -1 લખવું. એટલે આપણને ખબર ન પડે એટલા માટે આપણે આ રીતે લખીશું -. એના પછી આપણે છેલ્લું પદ મિત્રો આવી રીતે લખીશું -1 ની n ઘાત એટલે LCM * b⁴n. તેમાં પણ તમે આમ લખી શકો -b ની n ઘાત એટલે તમારે શું લખવાનું? -1 ની n ઘાત ગુણ્યા b ની n ઘાત. આમ તમે લખી શકો. બરાબર? યુગ્મ અને અયુગ્મને આધીન એની કિંમત તમને પ્લસ કે માઈનસ મળશે. જો n ની કિંમત યુગ્મ હોય તો પ્લસ મળે, અયુગ્મ હોય તો માઈનસ મળે. હવે એક કામ કરો, આ જે પ્રમેય છે મૂળ પ્રમેય એમાં આપણે ફરીથી એવું કરીશું, a છે a ની જગ્યાએ હું એકડો મૂકીશ અને આ જે b છે b એ p ની જગ્યાએ હું x મૂકીશ. એમાં આ પ્રમેય તો મને આવો મળશે nc0 એ ની 1 ઘાત એટલે 1 થાય, nc1 એ ની n - 1 ઘાત એટલે 1 થાય ગુણ્યા x એ બરાબર. હવે આના સ્વરૂપ બેમાં આપણે એક એમ નામ રાખીશું પણ x ની જગ્યાએ હું -x મૂકું તો મને આવું સ્વરૂપ મળશે. અહીંયા જો -1 ની r ઘાત થશે, અહીંયા થશે -1 ની n ઘાત એટલે એ n ને આધીન છે, r ની કિંમત r ને આધીન છે. જો r યુગ્મ હશે તો ધન અને જો કદાચ અયુગ્મ હશે તો તમારે એનો જવાબ મિત્રો ઋણ લખવાનો આવશે. ઓકે? તો આ વાતથી દ્વિપદી પ્રમેયના અન્ય સ્વરૂપોની આ સ્વરૂપો પણ તમારે ખૂબ અગત્યના છે, માની અને યાદ રાખવાના છે. જ્યારે અંદર રકમની અંદર 1 આપેલો હોય તો તમારે હંમેશા આનો ઉપયોગ કરવાનો, જો માઈનસ હોય તો ઉપયોગ આનો કરવાનો. બરાબર છે? બાકી તમે મૂળ પ્રમેય આપી છે એના ઉપરથી હર કોઈ વસ્તુ આરામથી મેળવી શકો. હવે આપણે આના પછી બહુ મહત્વની વાત કરવા જઈ રહ્યા છે જેનું નામ છે દ્વિપદી સહગુણકોના આંતર સંબંધો. દ્વિપદી સહગુણકોના આંતર સંબંધો. બરાબર? હવે એમાં કેવી રીતે કરવા દે તમને કહો. તમે આ જોઈ શકો અહીંયા હું x ની કિંમત મિત્રો 1 મૂકી દઉં છું. બરાબર? ધ્યાન દો કારણ કે હવે પછી હું સીધું લખવાનો છું. એટલે તમે અહીંયા માનો કે 1 મૂકી દીધું, x ની કિંમત 1 મૂકી દીધી તો 1 ને 2 ની 1 ઘાત થશે. અહીંથી આ બધું જતું રહેશે કારણ કે 1 ની ગમે એટલી ઘાત 1 જ થાય. આ બધું જતું એટલે તમને કેવું સ્વરૂપ મળ્યું? nc0 nc1 nc2 nc3 mncn તો એનો જવાબ થાય 2 ની 1. આ બહુ મહત્વનું પરિણામ. એવી રીતે આ પરિણામની અંદર હું માનો કે x ની કિંમત 1 મૂકી દઉં, એટલે શું મૂકી દઉં? 1. તો મને આવું એક સરસ પરિણામ મળશે આ ટાઈપનું. હવે આનો મતલબ કેવો થાય? nc0 nc1 nc2 nc3 nc4 nc5 અપ ટુ ડેશ 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 જેવું બી શક્ય બને ત્યાં સુધી. બરાબર? કેટલા? તો કે 0. બરાબર? હવે આ જે બે પરિણામ છે એ બહુ મહત્વના છે માની અને તમારે કાયમી યાદ રાખવાના છે. તો હવે પછી હું લખું છું દ્વિપદી સહગુણકોના આંતર સંબંધો. કયા સંબંધો?
સંબંધો मतलब કે इंटर रिलेशन बिटवीन बाइनोमियल कोफिशिएंट। जो मित्रों द्विपदी सहगुणकના આંતર સંબંધોમાં આ સંબંધ ખૂબ મહત્વનો છે। NC0 NC1 NC2 ડેશ 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 NCN। ઘણી વખત NCN ને બદલે ઇફ પોસિબલ એવું પણ બોલવામાં આવે। ઇફ પોસિબલ એટલે જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી, બરાબર। એટલે માનો કે એની કિંમત 25 હોય તો છેલ્લે જતો શું આવે 25C25, તો જવાબ શું આવે 2 ની 25 એ પ્રમાણે તમારે સમજવાનું રહેશે। હું આને તમને ઉદાહરણ આપું, ધ્યાનથી સાંભળો। માનો કે n ની કિંમત મેં 10 લીધી, કેટલી લીધી 10, તો આનો મતલબ એ થાય 10C0 10C1 10C2 એમ ડેશ 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 છેલ્લે જતા 10C10 આવે। તમે જોજો કોનો જવાબ તમને 2 ની 10 થાય એટલે મિત્રો 1024 મળશે। તમારો પ્રયત્ન કરો, તમે કરી જોજો, તમને જવાબ મળશે 1024। 2 ની 10 થાય એટલે 1024 આટલું તમને મળશે। માનો કે તમે એમ કીધું હોય કે 5C0 5C2 5C3 અપ ટુ ડેશ 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 5C5 તો 2 ની 5 ઘાત એટલે થાય 32। એ પ્રમાણે તમારે સમજવાનું રહેશે। પછી બીજી વાત, બેકી સંચય અને એકી સંચય એના મૂલ્યો હંમેશા સરવાળાની રીતે સમાન થાય। NC0 NC2 NC4 NC6 ડેશ 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 if possible તમને ત્યાં કહ્યું પોસિબલ એટલે શું, જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી। માનો કે તમે 10 ની વાત કરી હોય તો હું આમ લખી આપું 10C0 10C2 10C4 10C6 10C8 10C10 આટલા સુધી શક્ય હોય। કોઈ 10C12 થાય। હવે આ બધાનો તમે સરવાળો કરજો મિત્રો તો તમને 2 ની 9 થાય એટલે તમને જવાબ કેટલો મળશે ખબર, 512 મળશે। કોનાથી અડધો? આ 2 ની 10 ઘાત છે ને એ 2 ની 9 ઘાત કરતા બમણા કે 2 ની 10 ઘાત ભાગ્યા 2 કરો 2 ની 9 ઘાત થાય। હવે એવી રીતે એકી સંચય તમારે લખવા હોય તો મિત્રો આમ લખી શકાય 10C1 10C3 10C5 10C7 10C9। હવે પર 10C11 ના લખાય તો આનો તમે સરવાળો કરજો તમને 2 ની 9 ઘાત એટલે મિત્રો 512 મળશે, બરાબર। તો જો આ એકી સંચય ને બેકી સંચય બંનેનું મૂલ્ય સરખા હોય અને તેનો જવાબ કેટલો થાય, આનાથી અડધો થાય એટલે કે 2n - 1। તમે 2n કરીને એની બે વડે ભાગી નાખો તો આનો મતલબ આમ થાય કે 2n - 1, બરાબર। પછી બીજી NC0 નો વર્ગ NC1 નો વર્ગ NC2 નો વર્ગ ડેશ 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 NCN નો વર્ગ, એનો મતલબ થાય 2nCn એટલે કે 2n ફેક્ટોરિયલ અપોન n ફેક્ટોરિયલ નો વર્ગ। આને આ મતલબ જો લખીએ 2n ફેક્ટોરિયલ ભાગ્યા n ફેક્ટોરિયલ નો વર્ગ એમ લખવા તમે લખી શકો। એ જ પ્રમાણે માનો કે તમને આવું આપેલું હોય NC0 NC1 NC1 NC2 NC2 NC3 અપ ટુ ડેશ 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 NCn - 1 NCn, તો એનો મતલબ એ થાય 2n/2nCn - 1। તો કે આની જગ્યાએ તમે મિત્રો ઓમ પણ લખી શકો 2nCn + 1, કારણ કે આ બંને વસ્તુ કેવી થાય, સરખી થાય। આ લખો ચાલો, બરાબર। તમે આટલું સુધી લખશો અથવા તો આટલું જાણશો તો પણ પૂરતું છે। જો કે આ બંને તમારે તૈયાર કરવાના આવતા નથી એટલે બે તૈયાર નહીં કરો તો ચાલશે। હવે આપણે બીજી વસ્તુ એ પણ સમજવી છે કે એ NC0 NC1 એમાં n ને બદલે માનો કે n + 1 આપેલું હોય તો n + 1C0 n + 1C1 n + 1C2 એમ છેલ્લે જતા મિત્રો આવું આપેલું હોય n + 1CN + 1 તો આનો જવાબ થાય 2n + 1 થાય। એટલે એટલું n માટે ના સમજવાનું, એની ઘાતક બીજી હોય તો પણ આ પ્રમેય હંમેશા સનાતન સત્ય રહે છે। તો આટલા તમારા સહગુણકો મિત્રો યાદ રાખવાના રહેશે। જો મિત્રો a + p⁴n ના વિસ્તરણો વ્યાપક પદ એટલે કે જનરલ ટર્મ તમે a + p ના વિસ્તરણમાં માનો કે 5મું 6થું 25મું 28મું કોઈ પણ શક્ય પદ શોધવા માંગતા હો અથવા તો a + b⁴n ના વિસ્તરણમાં
a ની આટલી ઘાત આવે, b ની આટલી ઘાત આવે એવું કંઈ જાણવા માંગતા હો, એના સહગુણક કેટલા આવે એ જાણવા માંગતા હો, તો તમારે તેનું વ્યાપક પદ જાણવું બહુ જરૂરી છે. મધ્યમ પદ શોધવું હોય કે અચળ પદ શોધવું હોય તો પણ તમારે એનું વ્યાપક પદ જાણવું અત્યંત જરૂરી છે. તમે જાણો છો કે a + b n નું હું જે વિસ્તરણ કરું મિત્રો એ આવી રીતનું આવે a + b ની n ઘાત. તો આનું તમે વિસ્તરણ કરો તો પહેલું શું લખીએ આપણે nc0 a ની n ઘાત પછી વત્તા nc1 into a ની n - 1 ઘાત ગુણ્યા b ની 1 ઘાત. એમ આગળ જતા nc2 ગુણ્યા a ની n - 2 ઘાત ગુણ્યા b નો વર્ગ. એમ આગળ જતા હું માનો કે આમ લખું ncr તો a ની n - r ઘાત ગુણ્યા b ની r ઘાત અને વત્તા છેલ્લે જતા આપણે આવું લખીએ ncn એટલે કે b ની n ઘાત આવું આપણે લખીએ. હવે આગે પદ લખ્યું એને કહેવાય વ્યાપક. ટૂંકમાં r નું પદ એટલે વાસ્તવમાં r નું પદ ના કહેવાય. સમજો જો આને પહેલું પદ કહેવાય એટલે nc0 આવે, આને બીજું પદ કહેવાય એટલે nc1 આવે, આને આપણે ત્રીજું પદ કહીએ એટલે nc2 આવે. હું માનો કે 25મું પદ કહું તો nc24 આવે. એટલે મારે જો r+1મું પદ કહેવું હોય તો nc આવે. એટલા માટે મિત્રો a + b ના વિસ્તરણમાં r+1માં પદને બરાબર સમજો. કઈ પદ મેં કીધું r+1મું, r+1માં પદને વ્યાપક પદ કહે છે. કયું પદ કહેવાય? વ્યાપક પદ. તેને સંકેતમાં ટર્મ ઓફ r+1 વડે દર્શાવાય છે. આ પદ એટલે કે ટર્મ ઓફ r+1 એટલે આ ncr into a raised to n minus r into b raised to r છે. આ તમારે દરેકે ગોખી મારવાનું રહેશે. આને કહેવાય વ્યાપક પદ. બીજી રીતે r+1મું પદ, r+1મું પદ બોલો એટલે અહીંયા તમારે એમ લખવાનું છે ટર્મ ઓફ r+1 બરાબર શું આવે ncr into a raised to n minus r into b raised to r. બરાબર. હવે આગળ અહીંયા તમે r ની કિંમત 0 1 2 n એમ તમે લઈ શકો. બરાબર. આને પહેલું પદ કહેવાય. હવે આ તમે જે પહેલું પદ લખો ને એ t1 લખાય તો t1 કેટલું મળે nc0 into a raised to n. તમે આની અંદર r ની કિંમત 0 મૂકી દો તમને પહેલું પદ મળી જશે. r ની કિંમત આમાં તમે 1 મૂકો તો બીજું પદ મળે. r ની કિંમત 3 મૂકો પેલો 2 તો અહીં તમને ત્રીજું પદ મળશે. માનો કે તમારે 15મું પદ શોધવું છે તો r ની કિંમત કેટલી મૂકવાની 14 મૂકવાની. તમારે 100મું પદ શોધવું છે 100મું તો r ની કિંમત 99 એ પ્રમાણે તમને મળશે. આ પરથી 1 + x⁻n ના વિસ્તરણમાં આખું વ્યાપક પદ કોની કોપી કરીને આ રીતે લખી શકાય. અહીંયા a એટલે એકડો, b એટલે x તો તમને આ પ્રકારનું મળશે. બરાબર. તો આ મિત્રો તમારે યાદ રાખવાની છે. હવે પછી વાત આપણે કરીશું મધ્યમ પદની. મધ્યમ જો મિત્રો આપણે હમણાં a + b⁻n ના વિસ્તરણમાં વ્યાપક પદની ચર્ચા કરી ગયા. હવે એના પછી અમુક વખતે તમને એવું પૂછવામાં આવે કે a + b ની n ઘાતમાં મધ્યમ પદ શોધો અથવા તો મધ્યમ પદો શોધો. ઘણી વખત પદ અથવા પદનો ક્રમાંક શોધો એવું પણ પૂછવામાં આવતું હોય. તો શું કરવું ધ્યાનથી સમજો. મધ્યમ પદ માટે અથવા તો મધ્યમ પદો માટે a + b⁻n ના વિસ્તરણમાં તમે જાણો છો કે આપણને કુલ કેટલા પદ મળે n+1 પદ મળે. અહીં n ઘાત હોય તો તમને કુલ n+1 પદ મળે. તેથી આપણે બે વિકલ્પો લેવા પડે. n યુગ્મ છે કે અયુગ્મ એ પ્રમાણે તમારે કેટલા વિકલ્પો લેવાના આવશે? 2. હવે જો મેં પહેલો વિકલ્પ લીધો છે n યુગ્મ હોય. હવે મિત્રો n યુગ્મ હોય તો એના વિસ્તરણમાં કુલ n+1 પદ મળે. હવે n યુગ્મ હોય તો n+1 એ શું થશે? અયુગ્મ થશે. એક ઉદાહરણ તમને આપું ધ્યાનથી તમે સમજો. માનો કે તમને એમ કીધું હોય કે a + b ની 10 ઘાત છે. બરાબર. તો આના ઉપર તમને પદ કેટલા મળે? 11 પદ મળે. જેમ કે t0 પેલું t1 પહેલું પદ, પછી બીજું t2 m t3 t4 t5 t6 t7 t8 પછી t9 પછી t10 અને છેલ્લે t11. હવે આજે કુલ 11 પદ છે. એમાં મધ્યમ પદ કયું છે તમને કહું. તમે પહેલું છેલ્લું ઉડાડી દો. આ બે ઉડી ગયા પછી આ બે ઉડાડો, આ બે ઉડાડો, એમ આ બે ઉડાડો, એમ આ બે ઉડાડો તો કયું પદ વધ્યું? છઠ્ઠું પદ. આ જે છઠ્ઠું પદ છે એને કહેવાય મધ્યમ પદ. તમે આ રીતે પણ મિત્રો નક્કી કરી શકો. ના નથી પણ જો તમારે એનું ચોક્કસ સૂત્ર મેળવવું હોય
તો તમે એમ કરો, જો n યુગ્મ હોય, આ n એટલે 10 યુગ્મ, 10 n બરાબર 10. હવે એનો ક્રમ શોધો તો 10 + 2 એટલે 12 ભાગ્યા 2 એટલે 6, તો તમને કેટલો મળશે? છઠ્ઠો મળશે. એટલે T6 એ તમારું મધ્યમ પદ બનશે. હવે T6 તમે જે નક્કી કરો એનો મતલબ એ છે કે આમાં r ની કિંમત કેટલી મળશે? મને 5 મળશે. બરાબર, કારણ કે T6 એનો મતલબ તમારે સમજવાનો T5 + 1 એટલે r ની કિંમત તમારે કેટલી લેવી પડે? 5 લઈ અને પછી તમે નંબર 1 પ્રમાણે મેળવી શકશો મધ્યમ પદ. બરાબર. હવે આના પછી હું તમને એ વાત કહું કે a + b ના વિસ્તરણમાં આ વખતે માત્ર એક જ મધ્યમ પદ મળશે. કેટલું મધ્યમ પદ મળશે? એક જ. અને તેનો ક્રમ તમે આના ઉપરથી નક્કી કરી શકશો, n + 2/2 માં થશે. આ એનો ક્રમ દર્શાવે છે. એટલે કયાનું પદ મધ્યમ પદ થશે? તો આવું પદ મધ્યમ પદ થશે, t n + 2/2 એટલે કે t n/2 + 1 એટલે તમે મિત્રો આમ લખી આપો ટર્મ ઓફ r + 1. તો r ની કિંમત કેટલી લેવી પડે? n/2. પણ આપણે આવું યાદ નહીં રાખવાનું, તમે ખાલી આટલું યાદ રાખો. તેનો ક્રમ કેટલો? તો n + 2/2. હવે આગળ વધીએ. જો n અયુગ્મ હોય તો તેના વિસ્તરણમાં n + 1 પદ મળે, જે કેવા થશે? યુગ્મ થશે. તો આ વખતે આના વિસ્તરણમાં મિત્ર એક ને પણ કેટલા મધ્યમ પદ મળશે? 2 મળશે. કેટલા મધ્યમ પદ મળે? 2. જો હું તમને એક ઉદાહરણ આપું, માનો કે a + b ની આપણે કેટલી ઘાત લખશે? 60 ઘાત છે. તો આના વિસ્તરણમાં તમને કુલ કેટલા પદ મળે? 8 મળે. તેમાં પહેલું પદ t1, પછી t2, પછી t3, t4, t5, t6, t7 અને t8. કુલ કેટલા પદ મળે તમને? 8 પદ મળે. હવે આ પૈકી મધ્યમ પદ કયું? તો બંને બાજુથી એક એક ઉડાડી દો. ફરી પાછું રીતે ઉડાડી દો. ફરી પાછું રીતે ઉડાડી દો. હવે ના ઉડાડતા. હવે આ બે ને એ મધ્યમ પદ કહેવાય. તો એક કયું પદ મધ્યમ પદ કહેવાય? ચોથું પદ. એક ચોથું પદ મધ્યમ પદ અને બીજું કયું પદ? તો પાંચમું પદ. આટલું તમારે જાણી લેવું. ચોથું અને પાંચમું આ બંને પદ મધ્યમ પદ. હવે માનો કે તમારે ચોથું પદ શોધવું છે તો આની કિંમત કેટલી મૂકવાની? 3. તમારે પાંચમું પદ શોધવું છે તો આની કિંમત કેટલી મૂકવાની? 4. શેમાં? તો વ્યાપક પદ. અહીંયા તમારે આ જે 4 ને 5 શોધ્યું એ હું આ સૂત્રથી તમને કહું. n અયુગ્મ, n કેટલો? 7. 7 + 1 એટલે 8 ભાગ્યા 2 એટલે 4. તો તમારે ક્રમ શું લખવાનું? ચોથું એમ બોલવાનું. ચોથું પદ મધ્યમ પદ થશે. એના પછી બીજું મધ્યમ પદ કયું થશે? તો એની કિંમત તમે 7 મૂકો. 7 * 10 ભાગ્યા 2 એટલે થાય 5. તો પાંચમું. બરાબર. અહીંયા કયું પદ મધ્યમ પદ થયું? ચોથું અને પાંચમું. આ બે પદ મધ્યમ પદ થયું. એના માટે r કેટલો એ આપણે લખતા નથી, કારણ કે બધું લખવા જઈશું તો તમે બધું ગુમાવી લેશો. એટલે આ રીતે યાદ રાખો. જો n અયુગ્મ હોય તો મધ્યમ પદ 2 મળે. કયા કયા ક્રમના? એક r અને બીજો r. આ બે મધ્યમ પદના ક્રમ. જો n યુગ્મ હોય તો મધ્યમ પદ એક જ મળે અને એનો ક્રમ કયો? આ. હું તો યાદ રહેવું છે. n + 1/2, n + 3/2 અને અહીંયા n + 2/2. બરાબર. આજે છે એને તમે મિત્રો ઓમે લખી શકો, માનના નથી. n/2 + 1 ઓમે તમે લખી શકો. પણ આપણે આ બધું એક જેવું થાય એટલા માટે મેં લસા લઈ લીધો. તો આપણે મિત્રો તમારે યાદ કરવાનું છે. આ રીતે ક્રમ શોધી તે પરથી r નક્કી કરી અને એક એટલે શું? વ્યાપક પદ પરથી તમે મધ્યમ પદ અથવા મધ્યમ પદ શોધી શકો છો. હવે પછી આપણે વાત કરીશું અચળ પદની. અચળ પદ એટલે એવું પદ કે જેમાં ચલની ઘાતાંક 0 હોય. બરાબર. જો મિત્રો અચળ પદ શોધવા માટે ઘણી વખત એવું પૂછવામાં આવતું હોય કે a + b ની n ઘાતમાં આવતું અચળ પદ શોધો. અમુક વખતે એવું પણ પૂછવામાં આવે કે સાબિત કરો કે a + b ની અમુક ઘાતમાં અચળ પદ શક્ય નથી. તો એના માટે મિત્રો તમારે આ યાદ રાખવાનું. પહેલા તો અચળ પદ કોને કહેવાય સમજો. માનો કે હું તમને એમ કહું કે x + 2 નો વર્ગ, તો આનો મતલબ થશે x² + 4x + 4. હવે આમાં અચળ પદ કોને કહેવાય? આને અચળ પદ કહેવાય. કારણ કે તમે જે 4 લખ્યું એમાં x ની ઘાત કેટલી કહેવાય? 0. એટલે જે પદમાં ચલની ઘાતાંક 0 હોય એવા પદને અચળ પદ કહેવાય. એટલે આમાં અચળ પદ કોને કહેવાય? 4. તો જો પહેલા વ્યાખ્યા સમજો. જે પદમાં ચલની ઘાતાંક 0 આવે તે પદને અચળ પદ કહે છે, કોન્સ્ટન્ટ ટર્મ કહે છે. હવે આવું અચળ પદ શોધવા માટે તમારા નીતિ
નિયમોનો ઉપયોગ કરવાનો છે. આમાં અચળ પદ શોધવાનું કોઈ ચોક્કસ સૂત્ર નથી. બરાબર. સૌપ્રથમ શું કરીશું? સૌપ્રથમ r + 1 નું પદ એટલે કે ટર્મ ઓફ r + 1 એ અચળ પદ છે તેમ ધારો. પહેલા આ અચળ પદ છે એમ ધારી લો. નંબર 2, હવે સાદુરૂપ આપી તેમાં આવતા ચલની ઘાતક નક્કી કરો. તમારે જે ચલ અંદર આવતો હોય એની ઘાતક સાદુરૂપ આપી નક્કી કરવાનું. હવે આ ચલની ઘાતક બરાબર 0 રહી તે પરથી આ નક્કી કરો. ચલની ઘાતક બરાબર શું લેવાનું? 0. અહીંયા લખ્યું તો ચલની ઘાતક બરાબર શું લેવાનું? 0. આ નક્કી કરો. છેલ્લે નંબર 1 એટલે કે આજે તમે વ્યાપક પદનું જે પહેલું ભણી ગયા એમાં r નું મૂલ્ય મૂકી અને અચળ પદ નક્કી કરો. એટલું યાદ રાખો, અચળ પદમાં કોઈ દિવસ ચલ કે ચલો આવતા નથી. એવા પદને આપણે અચળ પદ તરીકે મિત્રો ઓળખીએ છીએ. જો મિત્રો ઘણી વખત દાખલામાં આ પ્રકારનું આપણે ઘણી વખત મેળવવામાં આવતું હોય છે. a + b ની n ઘાત વત્તા a - b ની n ઘાત, તો a + b ની n ઘાત માઈનસ a - b ની n ઘાત. તો એ વખતે તમારા બધા વિસ્તરણ લખી પર સરવાળો બાદબાકી કરવું પડે. જો કદાચ તમે યાદ રાખી શકો તો આ રીતે યાદ રાખો, a + b ની n ઘાત વત્તા a - b ની n ઘાત હોય તો આ બંનેનો સરવાળો આટલો થાય 2 ટાઈમ્સ બેકી સંચયનો સરવાળો. nc0 તો a ની n ઘાત વત્તા nc2 તો a ની n - 2 ઘાત p નો વર્ગ. એ તો આપણને લખતા ભાવે. nc4 તો a ની 4 ઘાત ગુણ્યા b ની 4 ઘાત. આ પ્રમાણે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તમારે લખવાનું. તો તમારે આ * 2 લખી અને સરવાળો નહીં કરવો. બાકી આપણે જે મેળવ્યું એ આપણે લખી પદને બેનો સરવાળો કર્યો. તમે આ બેનો સરવાળો કરો તો આ બે બેવડાશે, આ બે ઉડી જશે, આ પાછું ડબલ થશે, આ ઉડી જશે, એમ ચાલશે. એટલે ને 2 ટાઈમ એટલે 2 લખી દીધું. હવે આ બે તમે બાદબાકી મારો કે કરી હોય બાદબાકી તો કેવું થશે? આ બે ઉડી જશે પણ આ બેવડાશે, ફરી પાછું ઉડી જશે, આ બે બેવડાશે. એટલે બેવડાશે શું? એકી સંચય 1 3 5 એ બધું બેવડાશે. બરાબર. ક્યાં સુધી ઇમ્પોસિબલ. તો જો રે તો યાદ રાખજો તમારા ફાયદામાં એવા ઘણા બધા અંદર દાખલા આવવાના કે જેના માટે તમે આ સીધે સીધું લખી શકો. જેમ કે હવે તમને ઉદાહરણ આપું, 2 + √3 ની માનો કે 8 ઘાત હોય અને વત્તા 2 - √3 ની 8 ઘાત હોય. હવે તમે આ લખો બેનો સરવાળો કરો તો 8 ઘાત નીકળે પડે. જો આ યાદ હોય તમે સીધું લખી શકો. અમુક વખતે પાછી જે માઈનસ પર લખેલું હોય તો તમને ઉપયોગી રહેશે. તમે જો યાદ રાખો તો ફાયદા છે. અને હવે આવે છે છેલ્લો મુદ્દો જેનું નામ છે વિસ્તરણમાં પદોની સંખ્યા કેવી રીતે નક્કી કરવી તે. જો મિત્રો હવે આપણે એક છેલ્લા મુદ્દાની ચર્ચા કરી લઈએ છીએ. આમ તો આ મુદ્દો અંદર આપેલો નથી પણ ઘણી વખત MCQમાં આવા પ્રશ્નો પૂછાતા હોય. બરાબર. જો a1 + a2 + a3 + ak ની n ઘાત આ પ્રકારનું તમને આપેલું હોય તો આના વિસ્તરણમાં કુલ કેટલા પદ આવે? આ વિસ્તરણમાં આવતા પદોની કુલ સંખ્યા કેટલી? તો એનું આ સૂત્ર n + k - 1 c k - 1. n એટલે ઘાત, જો n એટલે આ ઘાત પાવર અને k એટલે શું? તો આધારમાં પદોની સંખ્યા. એ કેવી રીતે નક્કી કરજો? આ 1 2 3 k. તો આધારના પદ કેટલા છે? k છે. એ k માંથી તમારે બાદ કરવાનો. એટલી કુલ વસ્તુ સમજવાની n + k - 1 અને એમાંથી આટલી વસ્તુ તમારે પસંદ કરવાની. આ રીતનું સૂત્ર બનશે. પરીક્ષામાં પૂછાઈ ગયો દાખલો તમને તો a + b + c ની 6 ઘાત ના વિસ્તરણમાં કુલ કેટલા પદ આવે? તો n એટલે 6. પછી જો 1 2 3 એટલે k ની કિંમત કેટલી મળે? 3. હવે આ કિંમત અંદર મૂકી દો. 6 + 3 - 1 c 3 - 1 એટલે 8c2 એટલે તમને ટોટલ કેટલા પદ મળે? 56. હવે તમને આમાં જો વિશ્વાસ ના આવતો હોય તો તમે મિત્રો એક કામ કરજો. હું જે તમને કહું એ પ્રમાણે તમે a + b બરાબર માનો કે x સમજી લો અને આ જે c છે એને એમ રાખો. તો તમે x + c લખી અને એના ઉપર 6 ઘાત કરો. હવે આનું તમે વિસ્તરણ કરો તો પહેલું પદ 1 આવશે, પછી 2, પછી 3 4 5 6 અને 7 આવી રીતે પદ આવશે. હવે પહેલા પદમાં એક જ પદ હશે પણ બીજા પદમાં 2 આવશે, ત્રીજામાં 3 આવશે, ચોથામાં 4, પાંચમામાં 5, છઠ્ઠામાં 6, સાતમામાં 7. તમે આ બધાનો માનો કે સરવાળો કરશો તો તમને એનો જવાબ કમ્પ્લીટલી મળી રહેશે. બરાબર. તો મેં જે તમને આ વાત કરી એ પ્રમાણે એનો મુદ્દો ઉભા કરી બેઠો. હું તમને ફરી વખત ગણી. જો મિત્રો અહીંયા આપણે એક થોડી ભૂલ થઈ ગઈ. 1856
ભાગ્યા 2 એટલે 28 થાય. હવે 28 પદ કેવી રીતે આવશે? તમે x + c ની ચોગાળ કરશો તો પહેલું 1 આવશે, પછી 2 પદ આવશે, પછી 3 4 5 6. તમે ઓનો સંપૂર્ણપણે ટૂંકમાં વિસ્તરણ કરજો. a + b ની જગ્યાએ તમે x મૂકો, a + b ની જગ્યાએ x, તો x + c ની ચોગાળ થઈ. તમે ઓનો વિસ્તરણ કરી અને પછી જો x છે એટલે ફરી પાછો a + b મૂકી અને ફરી વિસ્તરણ કરજો તો તમને આટલા પદોની સંખ્યા મળશે. 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7. આ બધાનો તમે સરવાળો કરો 28 છે. બરાબર? તો એ પ્રમાણે તમારે સમજવાનું રહેશે. આપણે નથી બોલતા કે a + b ની n ઘાત, તો એના વિસ્તરણનો કુલ કેટલા પદ આવે? n + 1 પદ આવે. કેમ? ઘાત કેટલી n? આધારમાં પદ કેટલા? 2. તો n + 2 - 1 c 2 - 1. ઓનું મિત્રો તમે સાદું આપશો તો n + 1 c1 એટલે n + 1 એવું મળશે. તમને એમ કીધું કે a + b + c ના વર્ગમૂળ કુલ પદ કેટલા આવે? તો a2 + b2 + c1 + 2ab + 2bc + 2c એટલે 6 પદ થયા. એ 6 પદ આ રીતે ગણીએ. ઘાત કેટલી? 2. આધારનો પદ કેટલા? 3. તો 2 + 3 - 1 c 3 - 1 એટલે 4c2. 4c2 નો મતલબ થાય 6. આટલે હતા આ પ્રકારની સંપૂર્ણપણે થિયરી પૂરી થઈ અને બધી થિયરી અપ ટુ ડેટ તૈયાર કરવાની છે. હવે આના પછી લાઇનસર 3 સ્વાધ્યાય શરૂ થશે. 8.1 8.2 અને 8. આમાંથી આપણે કોઈ પણ દાખલો રદ કરવાનો નથી. હું તમને થોડાક દાખલા ગણાવીશ, બીજા દાખલા મિત્રો હોમવર્કમાં રાખીશ. ત્યાં સુધી આ થિયરી તમે અપ ટુ ડેટ તૈયાર કરી નાખજો. તમે જ્યારે આ વિડીયો જોતા હોય એ વખતે તમારે ઇયરફોનનો ઉપયોગ કરવો જરૂરી છે અને એકદમ ધીમે ધીમે જોજો. જે સૂત્રો આવતા હોય એ તમારે યાદ રાખવાના. જેમ કે મેં આ લખ્યું તો આ તમને કમ્પ્લીટલી આવડવું જ હોય તો જ તમે દાખલો ગણી શકો. બરાબર? ચલો આપણે બંધ રાખીશું. ધન્યવાદ.